સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન 1 નો દાખલા નંબર 4। તો આપણી પહેલી શરત શું છે કે p ઓફ x બરાબર 0 લેતા। ચાલો 0 લઈ લીધું તો ચાલો હવે દાખલો ગણીએ આગળ કે 4u નો સ્ક્વેર વત્તા 8u બરાબર 0 લે સર તમે તો એવું કીધું કે અચળાંકનો x વર્ગના સહગુણક સાથે સરવાળો કરતા હોય અચળાંક જ નથી તો તમે શું કરશો તો હા પણ અચળાંક નથી પણ તમે જો તો આ બંનેમાંથી હજી કે કોમન નીકળે છે કોમન હા તો કે u નીકળે છે પહેલા ચાલો u કોમન કાઢો ચાલો u કોમન કાઢતા તો શું વધ્યું કાઉન્સમાં 4 હજી રો એક મિનિટ હજી તમે જો u એકલો કોમન નથી નીકળતો અહીંથી u કોમન નીકળે છે હવે જો બંને જો 4 ના ઘડિયામાં આવે છે તો 4 પણ કોમન નીકળે તો 4u કોમન નીકળે તો ચાલો 4u કોમન કાઢ્યા કાઉન્સમાં શું વધશે અહીંયાથી જો 4u જતા રહ્યા તો u ના અહીંયા આ શું છે 4 નો એક અવયવ છે તો 4 દુ 8 તો શું વધશે 2 બરાબર 0 તો 4u કાઉન્સમાં u + 2 તો હવે શું કરવાનું એક આના બરાબર 0 લેવાનો ને એક આના બરાબર એક કારણ કે એક શૂન્ય રહ્યું એ શૂન્ય પણ હોઈ શકે એવું થઈ શકે એટલે જો 4u બરાબર 0 લેવાનું અને u વત્તા 2 બરાબર 0 લેવાનું આવા કિસ્સામાં આવી રીતે લઈ લેવાનું જે કોમન નીકળે લઈ લેવાનું પછી જે વધે એના બરાબર 0 લઈ લેવાનું તો જો અહીંયા શું થશે આની કિંમત u બરાબર 0 કેમ કારણ કે 4 0 ના છેદમાં જાય તો 0 ને અહીં u ની કિંમત શું થશે -2 હવે ચાલો આપણે સંબંધ તપાસો છે તો જો એક શૂન્યને તમે પહેલાં શું કહી દો આલ્ફા અને બીજાને શું કહી દેવાનું બીટા હવે એબીસી હોવા જરૂરી છે તો સર કે આમાં એ બી સી તો છે જ ને તો એ બી તો છે ને તો ચાલો લઈ લો એની કિંમત શું બનશે તો કે 4 એટલે એ એટલે શું x વર્ગનો સહગુણક બી એટલે શું x નો સહગુણક તો કે 8 એટલે કે એક ઘાતવાળાનો સહગુણક તો થઈ ગયું ચાલો હવે શૂન્યોનો સરવાળો હવે શૂન્યનો સરવાળો એટલે શું તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a તો આલ્ફા અને બીટા તો આલ્ફા શું છે તમારો 0 કિંમત મૂકો 0 બીટાની કિંમત શું છે તો કે -2 ચાલો કંઈ વાંધો નહીં બીની કિંમત અહીં શું છે તો કે 8 એક સૂત્રનું માઇનસ છે ને બીની કિંમત 8 એની કિંમત તો કે 4 હવે જો પ્લસ માઇનસ માઇનસ એટલે આની કિંમત -2 ને અહીંયા 4 દુ 8 તો આની કિંમત -2 તો આ તમારો સંબંધ તપાસાઈ ગયો હવે ચાલો આપણે આગળ શૂન્યનો ગુણાકાર શોધીએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું છે આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a હવે અહીંયા c કંઈ છે જ નહીં હવે તમને પ્રશ્ન થાય સાહેબ અહીંયા તો c ની કિંમત આપણે લીધી નથી તો ભાઈ c કંઈ હતો જ નહીં તો c બરાબર શું થઈ જાય 0 શું થઈ જાય 0 કારણ કે વત્તા કંઈ ન હોય તો શું આવે 0 આવે તો ચાલો આલ્ફા ઇન્ટુ બીટા તો જો એક શૂન્ય શું હતું આલ્ફા તમારું 0 બીજું શૂન્ય શું હતું તો કે -2 અહીં સીની કિંમત શું 0 અને એના છેદમાં શું હતા તો કે 4 તો 0 ના છેદમાં 4 એ 0 અને 0 હારે કંઈ પણ ગુણાય તો પણ 0 તો આ તમારો સંબંધ થઈ ગયો સાબિત।